નમસ્કાર મંડળી, ગુજરાત રંધકમાં તમારું સ્વાગત છે. આજ आपण બનાવશું કંટોરલાની ભાજી. કંટોરલા ફક્ત પાવસાળામાં જ મળે છે. કંટોરલા ખૂબ ન્યુટ્રિશિયસ રહે છે, પણ તેની ભાજી તેટલી જ કરાને સોંપી અને ખાવાને ટેસ્ટી લાગે છે. જૂના લોકો કહે છે કે શ્રાવણ મહિનામાં કંટોરલા ખાવું જ જોઈએ. કંટોરલા આપણે વ્યवस्थित साफ कर लेવું પડે છે, कारण तिना में आयचे काटाने गजरेज तिना में मट्यारू वगैरे अटकी रेज म्हणून तिने 20 ते 25 मिनिट पाणी में पहिले भिंजी मुकानी. नंतर ती 4 ते 5 पाणी में धुई लेवाना. ત્યારે જ આપણા કંટોલા વ્યવસ્થિત સાફ થાય છે. શક્યતો આપણે જે નાંદડી સાઈડના આવે તે જ કંટોલા લેવાના आहे, જેને કરીને તેના बिया नाही રહેતા. यामुळे पावशर कंटोरला लयला आहे તેને હવે आपण કટ કરી લેશું. એવા પદ્ધતિ આપણે આજુબાજુનું જે રેત તે કાઢીને વચમેથી કટ કરી લેવાના है, લંબા લંબા કાપી લેવાના है. એવા પદ્ધતિ આપણે કટ કરી લેવાના है. जर कंटोरला कुळा वशे तो आपने तिना बिया काढानी गरज नाही રહેતી. पण जर तिनामे એવા बिया वशे किंवा जर लाल कलरना जे कंटोरला वशे तो आपने तिना बिया काढू પડે છે. चमची किंवा चाकूથી આપણે કાઢ લેવાના એવા પદ્ધતિ. या आपने अर्धो टमाटो लागશે. कंटोरला आपला कट થઈ ગયેલા आहे. હવે आपण તેની કરતા એક મસાલો બનાવી લઈશું. તેની કરતા વાટકીમાં હું અહીંયા 2 ચમચા શીંગોદાણાનું કૂટ લઈ લે, 1 ચમચો તરલીનો ભૂકો લઈ લો. 1 નાનો ચમચો હળદ લઈ લઈએ, 1 ચમચો ધના પાવડર લઈ લે, અડધો ચમચો ગરમ મસાલો અને 2 ચમચા સમાર લઈ લે. આપણો એ મસાલો તૈયાર થઈ ગયેલો છે, તેને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લઈશું અને સાઈડને મૂકી દઈશું. फोड़नी करता अपन यहाँ कढ़ाई गरम कर ले लिए, कढ़ाई में तेल नाखी लईશું. तेल गरम થઈ કે આપણે અડધો ચમચો રાઈ લેવાની है. રાઈ મસ્ત પૈકી તડતડી કે પછી આપણે તેનામાં અડધો ચમચો જીરું નાખવાનું. જીરું પણ મસ્ત અહીંયા ફૂલા દેવાનું. જીરું ફૂલી કે આપણે અહીંયા જે કટ કરેલા હતા તે કંટોરલા અહીંયા નાખી દઈશું. મિક્સ કરી લેશું તેને. या आपला कंटोरला व्यवस्थित मिक्स થઈ ગયેલા आहे. झाकण लगाડીને आपण बारीक गॅस પર તેને ચડા દઈશું. વચમાં આપણે તેને ચેક કરતું રહેવાનું છે. હવે आपण भाजी में મીઠું નાખી લઈશું. મીઠું નાખવાથી આપણી ભાજી જલ્દી ગળી જાય. તેને પણ આપણે મિક્સ કરી લઈશું અને झाकण લગાડીને તેને ચડા દઈશું. આપણા या कंटोरला आहे તે થોડાसा ગળી ગયેલા आहे. હવે आपण તેનામાં ટોમેટો નાખી દઈશું. અડધું ટમાટું લઈને આપણે તે નાખી દઈશું અને ટમાટર પૂરું ચડજ નરમ થાય ત્યાં સુધી આપણે તેને झाकण લગાડીને ચડા દઈશું. 5 મિનિટ નંतर ती आपण भाजीने મિક્સ કરી લેશું. આપણું આ ટમાટું નરમ થઈ ગયેલું છે. કંટોરલા પણ आपण ચેક કરી લેશું. कंटोरला पण आपला चढ गेलाय, पण तिला थोडंसं क्रंच જોઈએ. थोडंसं क्रंच રહે તો તે ખાવાને મસ્ત લાગે છે. હવે आपण सुरुवातीला જે તૈયાર કરેલો મસાલો હતો તે નાખી દઈશું. તેને મિક્સ કરી લઈશું. ફક્ત અડધો જ મિનિટ આપણે તેને સતળાઈ લેવાનું છે અને હવે તેનામાં કોથમર નાખી લઈશું. કોથમર નાખીને હવે ભાજીને મિક્સ કરી દઈશું. ફક્ત 15 મિનિટમાં આપણી ભાજી તૈયાર થઈ જશે. આપણી આ ભાજી તૈયાર થઈ ગયેલી છે, તેને પ્લેટ में अपन સર્વ કરી લઈશું. ટેસ્ટી ન્યુટ્રિશિયસ આપણી ભાજી તૈયાર થઈ ગયેલી છે. તમે સુદ્धा શ્રાવણ મહિનામાં કંટોરલાની ભાજી નક્કી બનાવજો. રેસીપી ગમી હશે તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની જોડે અને એવા જ આપણા પારંપરિક પદાર્થ દેખાણ કરતા ગુજરાત રંધકને સબસ્ક્રાઇબ કરો. અને હા, તમે જરા આ રેસીપી ઘેર ટ્રાય કરી હશે અને તમને જર ગમી હશે તો મને કમેન્ટ કરીને નક્કી કહો.
धन्यवाद.